ડભોઈ શહેરમાં હઝરત સૈયદના મૌલા અલી શેરે ખુદા રઅના વિલાદત પ્રસંગે શાને હુસૈની કાદરી કમિટી દ્વારા ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું। ઇસ્લામિક કેલેન્ડરના પવિત્ર રજબ માસની 13મી તારીખે ઇરાક સહિત સમગ્ર વિશ્વમાં હઝરત સૈયદના મૌલા અલી શેરે ખુદા રઅનો વિલાદત જન્મદિવસ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે। આ પવિત્ર અવસરે ડભોઈ શહેરમાં પણ શાને હુસૈની કાદરી કમિટી દ્વારા એક ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભવ્ય જુલુસનો પ્રારંભ મહેતા પાર્ક સ્થિત સૈયદ બડે સાહેબ મિયાં અહેમદ મિયાં કાદરીના નિવાસસ્થાનેથી કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત મહુડી ભાગોળ સુંદર કુવા કડિયાવાડ અને તલાવપુરા જેવા વિવિધ વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આ જુલુસમાં જોડાયા હતા। ગગનભેદી નારા સાથે ડભોઈ શહેરના માર્ગ યા અલી 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 હૈદર હૈદર અને મૌલા અલી શેરે ખુદાના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। મુસ્લિમ બિરાદરોએ હાથમાં મૌલા અલીની નામની તખ્તીઓ, ઇસ્લામિક ઝંડાઓ અને સાથે જ દેશપ્રેમની ભાવના સાથે દેશનો તિરંગો પર લહેરાવ્યો હતો। રસ્તામાં મુસ્લિમ બિરાદરો દ્વારા અત્યંત અદબ સાથે મૌલા અલીની શાનમાં કસીદાનું પઠન કરવામાં આવ્યું હતું, જેણે આધ્યાત્મિક વાતાવરણ ઊભું કર્યું હતું। આ જુલુસ વકીલ બંગલા, ભારત ટોકીઝ ટાવર, છીંપવાડ અને પરબડી થઈને કાજીવાડ મહેતા પાર્ક ખાતે સંપન્ન થયું હતું। આ પ્રસંગે સૈયદ સાદાત સહિત મોટી સંખ્યામાં નાના મોટા સૌ મુસ્લિમ બિરાદરોએ ઉપસ્થિત રહી મૌલા અલી પ્રત્યે પોતાની અકીદત, શ્રદ્ધા વ્યક્ત કરી હતી। શાને હુસૈની કાદરી કમિટીના સભ્યો દ્વારા જુલુસનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। आज जो है 13 रजब का दिन है और जुलूस हैदरी जो है हज़रत सैयद बड़े साहब मियाँ कादरी जो है उनके घर से निकाला गया और मेहता पार्क से होता हुआ बोरवार तलावपुरा होते हुए वकील का बंगला और वकील के बंगले से लाल बाज़ार टावर होते हुए छिपवाड़ बाज़ार होते हुए जो है काजीवाड़ा मस्जिद तक पहुँचा। बड़ी सुकून और शांतिपूर्वक ये जुलूस रहा। अल्हम्दुलिल्लाह हर साल की तरह इस साल भी माशाअल्लाह काफ़ी तादाद में आवाम रही इसके अंदर और आइंदा साल में भी इसी तरह बड़ी शान शौकत के साथ जुलूस हैदरी निकाला जाएगा। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। मैं डभोई की सरजमीन से तमाम सादत किराम की तरफ से आप लोगों के सामने हाजिर हुआ हूँ। अल्हम्दुलिल्लाह पिछले 5 सालों से मौलाए कायनात का जश्न विलादत का जुलूस बड़ी धूमधाम से रौनक अफजो और नूरानी मंज़र जुलूस में दिखने को मिलता है। अल्हम्दुलिल्लाह 5 सालों से जुलूस निकाला जाता है जिसमें छोटे बड़े हर एक सादात किराम, बुजुर्गान दीन और तमाम नौजवानों के साथ सहकार के साथ ये जुलूस निकाला जाता है और ये जुलूस यहाँ कागजीवाड़ा मस्जिद के पास इख्तिताम तक पहुँचता है। अल्लाह रब्बुल इज़्ज़त से दुआ है कि जितने लोग इस जुलूस में शिरकत हुए हैं अल्लाह सबको दिल को रोशन कर दे, अल्लाह सबकी ईमान की हिफाजत अदा फरमाए। मौलाए कायनात की मोहब्बत ही असल ईमान है और इनकी मोहब्बत में जो मरा वो यकीनन साहिब ईमान होकर मरा और इनके बुग़्ज़ में और इनके हसद में जो रहा वो दुनिया में भी परेशान रहा और कब्र में जाएगा तब उसको पता चलेगा कि कब्र में भी क्या होगा। क़यामत तक इंशाअल्लाह मौलाए कायनात का जश्न मनाते हैं और मनाते रहेंगे इंशाअल्लाह। नारे हैदरी। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।